નમસ્કાર. સ્વર સાધના મ્યુઝિક લવર્સ ક્લબ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ રજૂ કરે છે હાસ્ય રસ સભર ગુજરાતી મૌલિક નાટક પડદા પાછળ. પડદા પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, 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 પડદા પાછળ, પડદા પાછળ. નાટકના લેખક છે શ્રી મૂળરાજ રાજડા. પૂરક અનુલેખન અને નિર્દેશન જય ભાવસાર. સંગીત નિયોજન મેહુલ પટેલ. પડદા પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, પાછળ, પડદા પાછળ, પડદા પાછળ. પાત્રવર્ણી આ મુજબ છે: રમા નિરાલી દલાલ, રમેશ જય ભાવસાર, પ્રીતિ સાક્ષી મોદી, પ્રેમલ યશ પટેલ અને જયંતિભાઈ રાકેશ ત્રિવેદી. પડદા પાછળ, પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, પડદા પાછળ, હે પડદા પાછળ, પડદા પાછળ. જીવનમાં આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે ઘણા પાત્રો વાતનું વતેસર અને આંધળે બહેરું કૂટવામાં કુશળ હોય છે. છાનું છપનું સાંભળવાની ટેવ અથવા તો કુટેવ જ કહો ને. અને એમાં ઈંધણ પૂરતા પેલા પાત્રો. ઓ ઉભારો આ બધી વાત હું જ તમને કહીશ તો આપણે માણીશું શું? તો આવો મિત્રો, આપણે માણીએ સુંદર મજાનું ગુજરાતી મૌલિક નાટક પડદા પાછળ. હે પડદા પાછળ, 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 હે પડદા પાછળ. આહાહાહાહા. પ્રીતિ, આ હું જે જોઈ શકું છું તે તું જોઈ શકે છે ખરી? તું શું જોવે છે એની મને કેવી રીતે ખબર પડે? અરે ગાંડી, ઓડિયન્સ. ઓડિયન્સ? આપણા લગ્નનું ઓડિયન્સ. આપણા લગ્નનું ઓડિયન્સ? હા, અરે તું ઇમેજિન તો કર, આ આપણા લગ્નના ઓડિયન્સમાં હું તને વરરાજા જેવો નથી દેખાતો? હા, દેખાય છે ને. એમ દેખાય છે? પણ વરરાજા તરીકે નહીં, જાનૈયા તરીકે દેખાય છે. કેમ જાનૈયા તરીકે, વરરાજા તરીકે નહીં? અરે પ્રીતિ, હું એમ પૂછું છું કે તારા ભાઈ ભાભીને આપણા લગ્ન સામે શું વાંધો છે? ભાઈ ભાભીને આપણા લગ્ન સામે કોઈ વાંધો નથી. તો પછી એમને આપણા બંનેના એકબીજા સાથે લગ્ન થાય ને એમાં વાંધો છે. અરે પ્રીતિ, તું અહીંયા મારી પાસે બેસ. આય જો પ્રીતિ, ક્યાં ગઈ? અરે બેસ ને યાર. હા, વાતને મજાકમાં ના ઉડાવ, થોડી ગંભીરતા બેબી. ગંભીર થઈ. હા, હવે મને કહે કે તારા ભાઈ ભાભીને આપણા લગ્ન સામે વાંધો શું છે? જો પ્રેમલ, ખોટું ના લગાડીશ, પણ તારું ભવિષ્ય શું? એ તારા અનિશ્ચિત ભવિષ્ય સાથે મારું ભવિષ્ય જોડવા નથી માંગતા. પ્રીતિ, તું તો જાણે છે ને કે મારી ગણના એક ઉગતા લેખકને દિગ્દર્શક તરીકે થાય છે. એન્ડ આફ્ટર ઓલ આઈ એમ એન અમેઝિંગ એક્ટર એઝ વેલ યાર. પ્રેમલ, ખોટું ના લગાડીશ, પણ તારા નાટકોની જેટલા દાડા પ્રેક્ટિસ ચાલે છે એટલા દાડા તો તારા નાટકો પણ નથી ચાલતા. જો સમજવાની કોશિશ કર કે ગુજરાતી રંગભૂમિમાં મૌલિક નાટકોની આ જ હાલત છે. હવે બરાબર બોલ્યો તું.
જો સારા નાટકો તો તફડાવી શકાય, પણ મારા જેવી સારી હિરોઈન કેવી રીતે તફડાવાય? અરે વાહ પ્રીતિ વાહ, તારામાં થોડી ઘણી સમજશક્તિ છે હો. હા, તારા સોબતની પૂરેપૂરી અસર નથી થઈ ને એટલા માટે. ઓકે, તો એક કામ કર, આ તારી સમજશક્તિઓનો ઉપયોગ કરીને તારા ભાઈ ભાભીને આ નાટક માટેની રજા લે. હા, હા, પણ નાટક માટે તો કદાચ ના ન પાડે, પણ એક તો તારું આ નાટક અને એમાંય તારા સંવાદો ના ન પાડતા હોય ને તોય ના પાડે. સંવાદો? કયા સંવાદો? એ જ કે હું માં બનવાની છું, કુંવારીમાં વગેરે અરે વગેરે. રે રે રે, કટ કટ. તું આમ સંવાદો બોલીશ ને તો મારા નાટકનું સત્યાનાશ કરી નાખીશ. તું થોડું ગંભીરતાથી બોલ બેબી, થોડું કરુણતાથી બોલ. જો ના, અહીંયા ઊભી રહે. હા, હવે be in the character, okay? And emotions now, baby. 1, 2, 3, action. હું માં બનવાની છું, કુંવારી માં. નારી જીવનની આ ધન્ય ઘડીની આ કેવી કરુણતા. ગુલાબની સેજ ને કાંટાનો તકિયો. પણ પ્રિય, તું મને આવી પરિસ્થિતિમાં છોડીને ચાલ્યો તો નહીં જાય ને? ઓ માય ગોડ! ના પ્રિય ના, બકા અહીંયા બેસ મારી પાસે. તો આનો અર્થ એમ જ ને કે તું આ વાત તારા ભાઈ ભાભીને નહીં કરે? ના રે ના, જરાય નહીં. એ તો પડશે તેવા દેવાશે. હવે વાંચતું ગાચતું માંડવે આવશે તો સૌ ભેગા ભાઈ ભાભીએ જાણશે. ઓકે, જેવી તારી મરજી. પણ હા, જો તું રિહર્સલ માટે જલ્દીથી તૈયાર થઈ જા. હું હોલની ડેટ ફિક્સ કરીને આવું છું. અને બેબી, સોના, ડાર્લિંગ, આ જેવી રીતના કર્યું ને એવું જ કરજે. હા, ઓકે, બાય બાય. અરે રમા, રમા તું મારી વાત તો સાંભળ. અરે રમા ઊભી રહે. હાલો, ભાઈ ભાભીનું પાછું ચાલુ થઈ ગયું. હે ભગવાન! અરે રમા તું ઊભી રહે. ઊભી રહે ને. અરે તું ઊભી રહે રમા. અરે તું ઊભી. અરે રમા તું ઊભી રહે અહીંયા. ઊભી રહે. તું પહેલા મને એમ કે આ બધું તને કીધું કોણે કે હું મામો બનવાનો છું? એ વાત કે કોઈની વાત માની લઉં એવું લાગે છે તમને? ના હોય કઈ, પણ અત્યાર સુધીનો મારો અનુભવ તો ના જ પાડે છે. પણ આ તમે બંને જણા, તું ને તારી માં, મારી માને વચ્ચે ના ઘસેડો. આ તો પ્રીતિબેન ને પ્રેમલ જે કઈ વાત કરતા હતા ને તે વાત મેં મારા કાનો કાન સાંભળી છે. હે શું કહેતી હતી પ્રીતિ? અરે એ જ કે હું માં બનવાની છું, કુંવારી માં વગેરે વગેરે. હે આટલું જ નહીં હોય, તે બધું બીજું પણ સાંભળ્યું હશે. બધું જ કહી દે ને. અરે હું એમ કહેતી હતી કે હમણાં આ વાત ભાઈ ભાભીને નથી કરવી. હે ખરી છે ને પ્રીતડી? બોલો, શું આવડ સંતાડે છે? શું 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 તે શું આવડ સાંભળ્યું? તો શું કીધું? મેં શું વાવડ કીધું. શું વાવડ એટલે સારા સમાચાર એમ કીધું. અને જો રમા, એક વાત કહું તને, આ તારી ને તારી માની સંતાઈને સાંભળવાની આદત તો જિંદાબાદ. હે કેવું પડે. એટલે આ સંતાઈને સાંભળ્યું ના હોત તો આપણે તો આવા સારા સમાચારથી અંધારામાં રહી ગયા હોત ને. વાહ વાહ વાહ, કેટલો સરસ પ્રસંગ છે. પ્રીતિ માં બનશે અને હું મામો બનીશ. ખરેખર મામો બનીશ? તે આ પ્રીતિબેને તો તમને મામો જ બનાયા છે. આ કુંવારી બેન માં બને અને આ ભાઈ હરખાય. અરે લોકો પીખી નાખશે, પીખી. જો રમા, તું મારી વાત સાંભળ. આ આજકાલના જુવાનિયાઓ છે ને હંમેશા એક પગથિયું આગળ છોડીને ચાલે છે. એટલે આપણે આ બધી વાતને તો બહુ શાંતિથી ઉકેલ કાઢવો પડશે. તે શોધો ને ઉકેલ. આમ આટલા બધા હરખાઓ છો ને તો ગામમાં મોઢું બતાવવાને લાયક નહીં રહીએ આપણે. તો કઈ વાંધો નહીં, આપણે ઘરમાં જ બેસી રહેશું.
અરે અત્યારે જે કાંઈ થયું છે એ ના થયુંનું થોડું થવાનું છે. છે આ ભાઈડાને કશું. આ જો બેસી ગયા, એ આ જો ઊભા થઈ ગયા, એ આ જો ચાલવા માંડ્યા. એ તો કરું શું? અરે વિચાર કરો, વિચાર. તે ક્યારનો વિચાર જ કરતો હતો, પણ મારા વિચારના જળને તારો અસહ્યતા સૂકવી નાખે તેનું શું? વિચાર કરો. એ એક ઉપાય છે. કયો ઉપાય? જો પ્રીતિએ આપણને નથી જણાવ્યું તો પછી તું એક કામ કર, તું પ્રીતિને જઈને એમ કે એ વાત ગામમાં કોઈને નહીં કહે. ન રહેગા બાસ ન બચેગી બાંસુરી. આ છે અમને કશું. આમ છાબડું ઢાકે સુરત થોડીને ઢંકાવાનો છે. એટલે તું એમ કહેવા માંગે છે કે આ વાત ઓલરેડી બધાને ખબર છે? અરે તારી ને તારી માની જેમ સંતાઈને સાંભળવાની અંદર લોકોને નથી. તે આમ સંતાઈને સાંભળ્યું ના હોત તો આમ હરક પદુડા થઈને મામો બન્યો એવું ક્યાંથી બોલત? અરે ખબર પણ ક્યાંથી પડત? આ ખબર પડી ને એટલે જ મોકાણમાં પડ્યા. એના કરતાં તો ના સાંભળ્યું હોત ને સારું થાત. બધું દેખોય નહીં, દાંજુય નહીં. હવે અમને શું કહેવું મારે? કશું કહેવા જેવું નથી. આ સાચી વાત કહું તમને કે છેલ્લા 10 વર્ષમાં અમારા જે લગ્ન થયા ને 10 વર્ષ થયા, આ 10 વર્ષ પછી મને ખબર પડી કે આની સાથે પરણીને મેં કાંઈ કાંદો કાઢ્યો નથી. એ કાંદાના ભાવ તો કેટલાય વધ્યા. આ તમારો તો કોઈ દિવસ ભાવ જ નથી ઉચકાતો. પણ ક્યાંથી ઉચકાય? હે, ક્યાંથી ઉચકાય? પુરુષ એકવાર પરણે ને એટલે એના ભાવ કાયમ માટે ગગડી જાય છે. તમે લોકો હસો છો પણ હું સાચી વાત કરું છું. લગ્ન પહેલા આમ કડકડતી નોટ જેવો હતો હું. આની સાથે પરણ્યો ને એટલે હાવ પરચુરણ થઈ ગયો. એક તો જેવો પુરુષ, હોશિયાર પુરુષ જ સારો પતિ બની શકે. એ ગાંડી, પુરુષ જો હોશિયાર હોય ને તો પરણે જ નહીં. હવે રવા દો. આ તમે તો સાવ તદ્દન કેવા છો. આ તમારા જ ભાઈબંધોને જુઓ, બધા જ લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા. મારા ભાઈબંધો? કોની વાત કરે છે તું? આ પેલું લલ્લુ કરતા હતા ને તે લલિત્યો. એ તું એની વાત નહીં કર. અરે કરોડપતિ થઈ ગયો, કરોડપતિ. શું વાત કરે છે? એ લલિતની વાત ન કરતી. એ છે ને શેર બજારમાં કાળા ધોળા કરીને એને બધા પૈસા ઊભા કર્યા. કાલે જેલમાં જશે જોજે. એ ગમે તે હોય, એણે એની વાઈફને મર્સિડીઝ લઈ આપી, મર્સિડીઝ. તમે શું કર્યું? તો હવે લલિતની બૈરી માટે હું શું કામ કઈ કરું? અરે તમે મારા માટે શું કર્યું? આ તો એમ સીધું બોલ ને, ક્યારની મને ગોળ ગોળ ગૂંચવે છે. ગોઠવા દે હવે. હા, મેં તારા માટે વ્હીલ કર્યું છે. લો સાંભળો, આ દેવાદાર માણસ વ્હીલ કરે એનો શું મતલબ છે? બહુ મતલબ છે. અરે મેં મારા વ્હીલની અંદર ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે મારા ગયા પછી તારે કોને કેટલા દેવાના. નહીં સુધરો તમે, નહીં સુધરો. આ માન ઘરમાં દર મહિને 20,000 રૂપિયા હાથમાં મૂકો છો. લે, તે કે ઓછા છે? અરે ઘર ચલાવતા આવડવું જોઈએ, ઘર ચલાવતા. મને તો એ નથી સમજાતું કે આજકાલના બૈરાઓ બધા જ્યારે ગાડી ચલાવે, મોટર પ્લેન ચલાવે ને જાત જાતના બધા બિઝનેસ ચલાવે, પણ ચાલો ઘર ચલાવવામાં કેમ લોચો મારે? તું આ આપણી સામેવાળી પેલી વાસંતી છે ને, જોએ ને, એ અપ ટુ ડેટ આમ 10,000 રૂપિયામાં જ એટલું સરસ ઘર ચલાવે ને કે મને તો એમ જ થાય વાસંતીને ઘરે જઈને જ બેસી રહું. તો વાસંતીને જ પરણવું તું ને? મને વાંધો નહોતો, વાસંતીને વાંધો નહોતો. તો વાંધો કોને હતો? વાસંતીના વરને. આમ ખોટી લવારી કર્યા વિના તમારી બુદ્ધિ ચલાવો ને, બુદ્ધિ. તો ક્યારનો એ જ કરતો હતો, પણ એક તો આ તમારી બૈરાઓની બુદ્ધિ ચાલે નહીં ને, જેની ચાલે એની ચાલવા દે નહીં, પછી ઉપાય ક્યાંથી કાઢું મારું કપાર? એમ અમારા બૈરાઓની બુદ્ધિ ના ચાલે. જાવ હવે. અત્યારે રાજ કોણ કરે છે? જયલલિતા, માયાવતી, અરે સ્મૃતિ ઈરાની ને કંગના રાણાવત. બસ હવે આનું બધું આગળનું મને ખબર છે. એ છેક ઇન્દિરા ગાંધી ને પછી છેક ઝાંસીની રાણીએ જઈને અટકશે. ખરું કે નહીં? કરે
છો તમે, હા? આટલી બધી ગંભીર બાબતમાં તમને જોક સૂજે છે. આ ગંભીર વાતમાં તને જોક કર્યા એનાથી તને હરખના આંસુ આવી ગયા કે નહીં? આને કહેવાય ભાયડાઓના કમાલ. તે આ ડફોડના ડાયા ડમરા પતિદેવ, આ હરખના આંસુને કાયમ રાખવાનો કોઈ ઉપાય બતાવો ને. અરે હા, એ તો ભૂલી જ ગયા આપણે. હા. ચલો ઉપાય શોધીએ આપણે. આમ લહેંગામાં મળવાનો છે ઉપાય. એ ઉપાય તું આ બાજુ આવ, અહીંયા બેસ. પહેલા તું મને એમ કે પ્રીતિની આવી હાલત માટે જવાબદાર કોણ? આ નાટક કયો પેલો, આ પ્રેમલ્યો. હે? મારો સવાલો અહીંયા પણ સકડો નથી રહેતો. સાળો નહીં, બહુ ધ્યાન ના રાખ્યું ને તો જમાઈ થશે તમારો. હે? ઉપાય બતાવવાના હતા ને તમે. તો આવું જો હોય તો પછી આપણે પ્રેમલ ને પ્રીતિના જ લગ્ન કરાવી દઈએ તો? શું પ્રીતિબેન ને પ્રેમલ સાથે? હાસ તો. ના હો, આ પ્રીતિબેન દુખી થશે. પ્રેમલ સામે મારો સખત વિરોધ છે. જો વાહ, કેવો સરસ વિરોધ કરે છે. હે? ઓ, આવો વિરોધ તે આપણા લગ્ન પહેલા કર્યો હોત ને તો હું ભૂલમાં ના પડત. વળી પાછી ગાડી તમારી પાટા પરથી ઉતરી. એને માટે તું જ જવાબદાર છે. અરે તને એટલી સમજ નથી પડતી કે પ્રીતિની આવી હાલતમાં કયો મૂરખ એનો હાથ ચાલવા તૈયાર થવાનો છે કે? તો મળી આવશે, ઘણાય મૂરખો મળી આવશે. આમ હીરો ને મૂરખ ઝડક્યા વગર ના રે. તો મૂરખને માથે કે સિંગડા નથી ઉગતા? તો ઉગતા હોત તો સારું થાત ને. હું ભૂલવામાં ના પડત. લે, ભગવાનને તો ખરેખર એ જ ઈચ્છા હતી કે દરેક મૂરખને માટે સિંગડા આપવાના, પણ શું કરે બિચારા ભગવાન, સિંગડા જ ઓછા પડ્યા. ના, આના જેવા બૈરાથી એક તો આપવું પડે ને. તો આમ તમે પુરુષો આમ લેડીઝ ફર્સ્ટ એવું કરવામાં છે ને આમાંથી રહી ગયા. તું એક કામ કર, આ બધા લખાણા જોડવા છે કે મારો ઉપાય સાંભળવો છે તારે? અરે સાંભળ્યો તમારો ઉપાય, આ પ્રીતિબેન ને પ્રેમલના લગ્નનો ને. હાસ તો વળી, મેં તમને કીધું તો ખરું, આ પ્રીતિબેન દુખી થશે. તો ભૂલ કરી છે તો ભોગવે. આ હું નથી બેઠો ગુપચુપ આટલા વર્ષથી. તે તો હું ક્યાં કશું બોલું. પણ હું એમ કહું છું કે આ પ્રીતિબેન માનશે ખરા અને પ્રેમલ માનશે ખરો? અરે પ્રેમલ કેમ ના માને? એનો બાપ પણ માનશે. બાપને નથી મનાવવો આપણે, એ તો તરત તૈયાર થઈ જશે. આ દીકરાને મનાવ ને એટલે બસ. તું આવા દે હવે એક વખત મને આવા દે મારા ઘરે, એટલે તું જો તું એને બરાબર લઉં છું. ઓહો પ્રીતિબેન, ક્યાં હેડ્યા તમે? બસ આવું છું 1 મિનિટમાં. ઊભી રહે. આ બાજુ પ્રીતિ, અહીંયા બેસ. કેમ છે પ્રીતિ? હે? તબિયત તો સારી છે ને? હે? કઈ નવા જૂની? હા. આમ ગલ્લા તલ્લા ન કરો ને. જો પ્રીતિબેન, તમે જે વાત અમારાથી છુપાવવા માંગતા હતા ને તે વાત અમે બરાબર જાણીએ છીએ. જાણો છો? હા, બોલ પ્રીતિ, તો એ બાબતમાં તારે શું ખ્યાલ છે? મારો શું ખ્યાલ હોય? અરે તું આપણી જ્ઞાતને જાણે છે ને. કાલે ઉઠીને આ વાતની ગામમાં ખબર પડશે તો શું પરિણામ આવશે એનું તને કઈ ભાન છે? હા પ્રીતિબેન, સુખેથી જીવવા પણ નહીં દે. મારું તો જાણે સમજ્યા, આ તારી ભાભીએ મને અસુખે જીવવાની આદત પાડી છે. બહુ સારું હવે. પણ તારી ભાભીનું શું? પણ ભાઈ, વાત જાણે એમ છે કે આવા બધા કામ માટે પ્રેમલને બીજી કોઈ છોકરી મળતી નથી અને એણે મને એની મુશ્કેલી જણાવી ને મેં એને હા પાડી. હે? હા પાડી? અરે વિરોધ પણ ના કર્યો. થોડું ઘણું મન તો મને હતું ઓ જ ને. માય ગોડ પ્રીતિ, તને કઈ ભાન છે? તું શું બકે છે? અરે આવું બધું કરતા પહેલા તમારે ખ્યાલ રાખો કે આપણે આબરૂ જેવું કંઈક છે. હા પ્રીતિબેન, આમ સુકાન વગરની નાવ અને આબરૂ વગરનો વ્યક્તિ બંને સરખા. જો પ્રીતિ, એક બાજુ આ બાજુ આવ, અહીંયા બેસ. અને તું પણ શું ઊભી છે? બેસ તું બી. અરે બેટા જ છે, ચલાવો તમે તમારે. બોલ, કાલે ઉઠીને આ વાતની ગામમાં ખબર પડશે ને? હાસ તો એ તો સ્વાભાવિક છે. પ્રેમલ તો છાપામાં છપાવવાનું કહેતો હતો. છાપામાં?
આવી બધી વાત છાપામાં. એ ભગવાન સત્યાનાશ થાય આ પ્રેમલિયાનું. મને તો પ્રેમલ તદ્દન મૂર્ખ માણસ લાગે છે. એમાં મૂર્ખાઈ શાની? એ તો હવે પબ્લિસિટી વગર પ્રોડક્શન કઈ રીતે થાય? એ શું બકે છે પ્રીતિ? તને કઈ ભાન છે? જો મોટા ભાઈ, અમે લોકો એવું કાંઈ ખોટું નથી કર્યું. અને જો તમને એવું લાગતું હોય તો આગળથી આવું બધું કરતા પહેલા તમને પૂછી લઈશું. બસ. અરે પછીની વાત પછી, પણ અત્યારનું શું? ભાભી, અત્યારે જે થઈ ગયું છે હવે ન થયું થોડું થવાનું છે. હા, એ તો અમને ખબર છે હવે. હે ભગવાન, આ મરવાનો સહેલામાં સહેલો રસ્તો કયો? લગ્ન. હા, લગ્ન. આ લગ્ન તમારે મરવાનો ઉપાય છે? અરે હું મારી કે મારા જેવા પુરુષોની વાત નથી કરતો. હું તો આ પ્રીતિ એક કામ કર, તું જા પ્રેમલ સાથે લગ્ન કરી દે. પ્રેમલ સાથે? હા. હા, અને તે પણ બને એટલા જલ્દી. હા, પણ ભાભી આટલી ઉતાવળ શું છે? પહેલા બધું પતી જવા દો ને. હે? હે ભગવાન, આ કેવી વાત કરે છે? પહેલા આ ને પછી લગ્ન? જો પ્રીતિ, તું મને સમજ પડે એવી રીતે વાત કર. શું બોલે છે આ છોકરી? જો ભાઈ, હવે ચિંતા કરવાથી કે ઉતાવળ કરવાથી પરિસ્થિતિમાં કોઈ ફેર તો પડવાનો નથી ને. હે ભગવાન, આ મને તો ફેર ચડે છે. હે? હવે આને ફેર ચડવા માંડ્યા. અલા, એ ફેર નહીં હવે. તો તારા ફેર પેલા ખૂણામાં ચાલુ રાખ. પ્રીતિ, તું આ બાજુ આવ, અહીંયા બેસ. તને કઈ વાંધો છે? અરે પ્રીતિબેનને શું વાંધો હોય? કેમ પ્રીતિબેન? પણ હું એમ કહું છું, આ સામા પક્ષને જાણ કર્યા વિના થોડી કઈ થવાનું છે. એ તો હું બી ભૂલી ગયો. તે આપણા હીરો છે ક્યાં? એ ડેટનું ફિક્સ કરાવવા ગયા છે. ડેટનું? હે ભગવાન, આઈ થિંક કોણ છે? ક્યારનું બાણું ઠોક ઠોક કરે છે? પ્રેમલ જ લાગે છે. જો ભાભી, આપણે લગ્ન માટે હા પાડી દીધી. હે પણ આપણા નાટકની એ બધું છોડ દે તું. ચલ. અરે પ્રેમલભાઈ, કેમ છો? આવો 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 આવો. અરે બેસો બેસો. કેમ છો પ્રેમલભાઈ? કેમ છો? શું લેશો? ચા, કોફી, ઠંડુ કે નાસ્તો? આ પ્રીતિબેન કઈક વ્યવસ્થા કરો ને. પહેલા તો તમે લોકો મને પ્રેમલિયો કહેતા હતા ને આજ અચાનક પ્રેમલ ભાઈ આવો બેસો ને વળી આ પૂછે છે શું લેશો? નક્કી દાળમાં કઈ કાઢું છે? આખી ને આખી દાળ જ કાઢી છે. પણ આ બધું છે શું? તે ઘર છે તો ગધેડાને બાપ બનાવવો પડે. હા બાપ, હા. એટલે મારું કહેવાનું એમ છે કે તમને માનપાન નહીં આપીએ તો કોને આપીએ? હે? તમે તો આ ઘરના જમાઈ બનવાના છો. હા, પણ જમાઈ થઈ તેથી શું થઈ ગયું? પ્રેમલ થોડી મટી જવાનો કે તમને સ્પેશિયલ માનપાન આપવું પડે. આ પોસ્ટને માન છે. અહીં મારો સખત વિરોધ છે. હે? હા, માનપાન માણસને હોવું જોઈએ, પોસ્ટને નહીં. લે, તો પછી તમારા જેવા બધા વગર પોસ્ટના માનપાન વગરના જ રહી જાય. તું ચિંતા ના કર, તમે બેસો. પણ તમે પોસ્ટ પર તો આવ્યા છો તો પોસ્ટને તો માન આપવું જ પડે ને. પછી માણસ ભલે ગમે તેવા હોય. હા? કેમ તમને નહોતા મળતા તમારા સાસરેથી માન? ખબર છે કેવા મળતા હતા તે. તમે ચિંતા ના કરો, તમને માન પડશે. ના, પણ આ પોસ્ટથી તો હું તમારો ઘરનો સભ્ય બનું છું, તો ઘરના માણસને માનપાન કે વિવેક શું? ભાઈ એવું છે ને, અમુક સંજોગો જોતા અમને લાગે છે કે તમે માનપાનને અધિકારી છે જ નહીં. પણ તમે પોસ્ટ પર આવ્યા ને એટલે પોસ્ટને તો માન આપવું જ પડે. આ પણ માણસનું માણસની જેમ જ માનપાન ના હોય તો પોસ્ટ પર આવે જ નહીં ને. એ બરાબર. કેવી રીતે ના આવે? બોલો, કેવી રીતે ના આવે? હે? આ પ્રીતિ છે ને મારી, એને લાગવગ લગાવી છે. લાગવગ? હા. એવી વાત કરો છો? આ કઈ સરકારી ખાતું થોડી છે? અરે ના, આ કોઈ સરકારી ખાતું નથી. આ અમારું ઘર છે અને તમે આ ઘરના થનારા જમાઈ છો. હવે મને તમે એ વસ્તુનો જવાબ આપો
કે તમારે તારીખ કઈ નક્કી કરવી છે લગ્નની હા, મારી વાત તો લગ્નની ના, જવાબ તારીખ આપો, આપણે પહેલા જવાબ. નક્કી કરી ના, ના, લઈએ. અરે જવાબ લગ્નની આપો. તારીખ વગર ના, વાત તો આપણે અરે ના અરે ના, જવાબ આપો અરે જવાબ આપો. અરે મારી વાત તો સાંભળો. તમારી વાત શું સાંભળે ધૂળ? સીધી રીતે હા પાડી દો, નહીં તો બધી વાત તમારા પિતાજીને જઈને કરવી પડશે. જરૂરથી કહો. એમને તો આવી બધી વાતો બહુ ગમે છે. એ તો રાસાની જુઓ છો ભાઈ. મારે તો કશો વાંધો જ નથી, પણ હા, એક વાતનો ખ્યાલ રાખજો કે લગ્નની તારીખ નક્કી કરતા વખતે આ બંને તારીખ ભેગી ના થઈ જાય. તો તમે શું માનો છો કે અમે લોકો ત્યાં સુધી બેસી રહેશું? અરે અમારે તો ઘોડિયા લગ્ન લેવા છે ઘોડિયા ઘોડિયા? ઘોડિયા નહીં, ઘડિયા ભાઈ ઘડિયા. આ ઊંધું થઈ ગયું, ઘડિયા. ઓહો, ઘડિયા એમ. ચાલો બોલો હવે ક્યારે હા પાડો છો? પણ આટલી બધી ઉતાવળ શું છે? તો હોય જ ને, અમને આબરૂ સાથે સંબંધ છે. હા, નવો લાગે છે. અને તમે જેમ કહો છો એમ કરીએ ને તો એ બધી વાત પર પાણી ફરી વળશે. હા, અને ડાઘા હશે તો ધોવાઈ જશે. તમે જે કહો છો એમ જે કહો ને તો ડાઘા નહીં ધાબા પડે મોટા મોટા. એમ તો ચંદ્રમા પણ ધાબા છે. તો એને તમારા જેવા સાથે જ પાલો પડ્યો હશે. એ તમે ગમે તેમ ના બોલો. હા, તમે ગમે તેમ કરી શકો ખરા, ને અમે ગમે એમ કહીએ તે બી ના ગમે. અરે પણ મેં જે કર્યું છે તે હું વર્ષોથી કરતો આવ્યો છું ને કરતો રહીશ. આજે મેં પ્રીતિને ચાન્સ આપ્યો છે. એમાં મેં શું ખોટું કર્યું? અરે હું એમ કહું છું કે આ માણસને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? હા એ છે કે નહીં? એ તો આ ઘરમાં આવીએ ત્યારે બહાર જ મૂકીને આવવું પડે છે. તો હું તમને એમ કહું, આ બહારથી કોઈ માણસ આવે, આ તમને બે ચાર વાતો સંભળાઈ જાય અને તમે સાંભળી લો. બોલો હું શું કરું? આ તે જ મને બધી આદત પાડી છે. તમે તો સાવ તદ્દન કેવા છો. આ જો હું તમારી જગ્યાએ હોઉં ને તો બહુ ડાપણ ના કર. આવી જા મારી જગ્યાએ, આવી જા, ઊભી રહે. ચા હાલ જા રે હવે. જોવા દે. હવે શું બોલે ધૂળ. આ તમારી સામે તો છે ને ન બોલવામાં જ નવગુણ છે. હા, આ ન બોલવાના ન ગુણ એ તારા શબ્દ નથી, એ તું મારી જગ્યાએ એટલે કે પતિની જગ્યાએ આવી ને એટલે આ બધા પતિઓના અનુભવ બોલે છે. તો તમે તો મારી જગ્યાએ આવ્યા કે નહીં? તો તમે બોલી બતાવો ને. મારે કશું કરવું જ નહીં પડે, આ જગ્યાનો પ્રતાપ જ બોલાવશે. જો તારે જો પ્રેમલભાઈ, લગ્ન માટે હા પાડો છો કે નહીં? હા, જોયું હે? અમારા સંસારની સરગમ સાંભળે પછી હા, પણ હું મારો બાજુ સુરમાં રાખવાનો પ્રયત્ન કરીશ. માથે જીવતા પડશે તમને. તે હું એમ કહું છું, એનાથી એ ટેવાયેલા છે બરાબર. કઈ નવું નથી. તમે બંને પતિ પત્ની મારું અપમાન કરવા માંગો છો? હોય કઈ? હજી તો અમે ખાલી પ્રયાસ જ કર્યો છે. તો એમ કહો ને, જે મળ્યું છે એ પાછું આપવાનો પ્રયાસ કરો છો. એ હવે તમે ગમે તેમ ના બોલો. એની શરૂઆત તમે જ કરી છે. આ તો કઈ વાંધો નહીં, હું મૂર્ખ માણસ છું. જાઓ, મારે તમારી સાથે જીભાજોડી નથી કરવી. જાઓ. તો આમ મૂર્ખાઈ કબૂલી લેતા હોય તો કોઈ જીવાજોડી કરે જ નહીં ને. અરે જીભાજોડી કરવાનો અમને પણ કોઈ શોખ નથી, પણ આ લગ્ન લગ્ન માટે ક્યાં ના પાડી છે મેં? પણ મારે તો આ ઉતાવળનું કારણ નથી સમજાતું. મને એવું લાગે છે કે આવી બધી વાતમાં તો તમારી સમજ શક્તિનો દોર તદ્દન ટૂંકો થઈ ગયો છે. આમ તમને દાદાગીરી જ કરવી હોય ને તો મારે આ લગ્ન નથી કરવા. હે? નથી શું કરવા? તમે શું તમારો બાપ પણ એ બાપ પર ના જાઓ. હા, આ તો તમારા પિતાજીને બોલાવી લાવો એટલે બધી વાતનો ફેસલો કરી દઈએ. હા, તો એ તો આવશે જ ને, પણ હા, થોડી વાર લાગશે. વાર શાની લાગે ભાઈ? આ સામે બારણે તો રહો છો. આ તો કપડા વપડા પહેરશે કે નહીં? હે? એટલે તમે લોકો ઘરમાં એ તમે જે બોલો છો એનું ભાન છે તમને? શું સમજાશો તમે એમને? એ તો ઘરના કપડા પહેરીને બહાર ના દોડી જઈએ. બહાર જઈએ ત્યારે કપડા પહેરીએ નવા એમ. ઓકે. હા, અને ચા નાસ્તો બધું રેડી જ છે એટલે કહેજો, એટલે એમને એમ જ આવી રહેશે. એમને એમ એટલે અમને કઈ ભૂગડી બાર સમજો છો? એ ભગવાન, આ ભાઈ ગુજરાતી ભાષા જેવી છે કે જો સરખી રીતે ના બોલાય ને તો ગોટાળા થઈ જાય. એમને કહેજો, એમને માની જાય બસ. એમને બહુ સારું. તમે તમારી ભાષા પર કાબુ રાખતા શીખો. હા,
હા જરૂર જરૂર બોલાવીએ છીએ. જોયું તે આ તારી જગ્યાનો પ્રતાપ. હા હા ખૂબ જોયો. હવે આવી જાઓ તમારી જગ્યા પર પાછા. તો આવું જ પડશે ને, આ કઈ છૂટકો છે આપણે. ચાલો આવો આવો આ બાજુ. હા પડદા પાછળ પડદા પાછળ પડદા પાછળ 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 પડદા પાછળ પડદા પાછળ પડદા પાછળ. અલ્યા રગસ્યા ગાળાને જેમ કેમ હેડ્યા છે? આગળ આગળ હેડ, મને ઘર બતાય. નાના એ 30 મોરખા એની માના સમજે છે શું એના મનમાં? આ એના પિતાજી આવેલા બધું તમે લોકો અંદર જાઓ. જતા રહો. હું એને જોઈ લઉં છું. હેડ આગળ. ચમ ભાઈ, આ મારા કુરકુરિયાની હોમે ડોં કરો છો. આ ડાગ્યો બાપો મળી નહીં ગયો, જીવા સાજુ. ભલે ને પધાર્યા અહીંયા. એ રમેશભાઈ, આ ગોમ રવાન થાય ને તારે જ વાઘરી વાળે આવે સમજ્યા? તો સારું થયું તમે અહીંયા આવ્યા. હવે લોબી લપ્પન છપ્પન કર્યા વગર બોલો ને બસો કહું શું તકલીફ છે શું છે મોડી વાત કરો. વાત જાણે આ બાજુ કબે ધ્યાન લઈ લો હાલો. વાત જાણે એમ છે હા કે અમુક સંજોગો જોતા અમને એવું લાગે છે કે પ્રીતિ અને પ્રેમલના લગ્ન થઈ જવા જોઈએ, અને એ પણ બને એટલા જલ્દી. ઓહો, તમે તો કઈ આ લગ્ન કરવાને આકર્યા છો પછી શાકભાજી લેવાને આકર્યા છો? લગ્ન કરવા જલ્દીથી એટલે નહીં થાય. કેમ નહીં થાય? નહીં થાય કરું ને. આ પ્રેમલ મારો એકનો એક દીકરો છે અને હું એનો એકનો એક બાપ છું. લે આજે ખબર પડી. અને હોભળો, કોના લગન મારે ધૂમથી કરવાના છે. શાકભાજી લેતા લેતા નહીં, સમજ્યા ને? કુલડીમાં ગોળ ન ભંગાય, સમજ્યા? હા. તો તમારી કુલડીમાં નહીં ભાંગીએ, અમારી ખાયણીમાં ભાંગશું. લગ્ન તો લેવા જ પડશે વહેલા. વેલા લેવા પડશે એટલે જાવ નહીં થાય. એ પણ મોટા કેમ? હેડ. અરે સાંભળો. આટલો મોટો હું એમનો દબાયેલો હોઉં એમ? અરે હું પણ- કહી દઉં છું, હું તમારી દાદાગીરીથી દબાયેલો નહીં અને હું સ્વતંત્ર માણસ છું. એટલે હા, હેડ, હા, પણ હેડ. અરે વાત તો અરે સાંભળો. હેડ, નેકર બહાર. અરે નહીં ભલે- કરવા, અરે જા. અરે પણ મારી વાત જોયું તમે આ ડોહાને? આ ફોડ પાડ્યા વગર કાંઈ સમજશે જ નહીં. અરે મને પૂછતાય નથી કે કેમ જલ્દી લેવા છે લગ્ન. અરે પૂછો તો ખરા. મારે પ્રીતિને પ્રીતિ, ઓ પ્રીતિ, ક્યાં છે પ્રીતિ? અરે પ્રીતિ જલ્દી એ જો પહેલા મને પ્રેમલ ને એના પિતાજી હમણાં જતા રહ્યા, એને કોઈ જલ્દી બોલાવો. એક મિનિટ તો બીપી હાઈ થઈ જશે. હું જઈને બોલાવું છું. જલ્દી બોલાવો પ્લીઝ. ક્યાં? અરે, મોટા ભાઈ, પ્રીતિબેન, અરે સાહેબ, તમે તો ભારે ગુસ્સેવાળા. પ્લીઝ તમે મને પૂછો તો ખરા કે આ લગ્ન કેમ જલ્દી લેવાના છે? તો ફરીથી કહી દઉં છું, હું આમ ઉતાવળે ઓબા ન પાકે અને હું તમારી દાદાગીરીથી દબાયેલો નહીં, બહુ સ્વતંત્ર માણસ છું. આ મને ખબર છે તમે વિધુર છો. એ તો એમાં આ પ્રેમના લગ્નની શા માટે ઉતાવળ કરો છો? લે ત્યાં પ્રેમલિયાએ તમને કશું કહ્યું જ નથી? બધી વાત ચમ ના કરે. અને આ તો છોકરા રહ્યા, હવે છોકર મતમાં તો આવું બધું ચાલ્યા કરે. છોકરમતમાં આવું બધું ચાલ્યા કરે. એ જો ભાઈ તમને આ છે ને એને કંઈક સમજાયું નથી, કાં તો પ્રેમલે તમને કશી વાત નથી કરી. હવે લોબી લપ્પન છપ્પન કર્યા વગર બોલો ને કે વાત શું છે? આ બાજુ આવો. થોડા આ બાજુ આવો. હાલો બોલો હાલો. ખરેખર તમે દાદા બનવાના છો? દાદા? હું દાદો? હા. મારો પ્રેમ કોઈ દાડો કરસ નહીં. અરે શું ના કરે તો બાપ તેવા બેટા. તમને મારી વાતની શું ખબર પડી? હવે તો નક્કી આપણે નક્કી. છોકરાને અને છોકરીના મન તો મળેલા સર ને. મિયા બીવી રાજી તો ફિર ક્યાં કરેગા કાજી. એક ફોન કરો, તમે પ્રીતિને બોલાવો. હા પ્રીતિ, હા મોટા ભાઈ, થોડી વારમાં આવતો બહાર. આવી. એ રમેશભાઈ, હા, એક 500 ની નોટ આલો. હે? આ તો હું થયું, હું ઉતાવળે ઘેરથી આવ્યો.
તો ભૂસામ ગાલવાનું ભૂલી ગયો. લે હવે પ્રીતિનું મોઢું જોઈને હાલવા તો પડે ને. લાવો, હાલો, 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 હાલો. અલે હશો, લાવો ને. લાવો, 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 હાલો, હાલો. અલા 500 ને બી મારી પાસે 1000 છે. અરે ચાલશે, ચાલશે. તમે તમારી પ્રીતિને બોલાવો. આ ડોહો હાવ લુખ્ખો જ છે. જો. હા? પ્રીતિ પ્રીતિ જલ્દી બહાર આવ. હું બેસો. આહાહા. એ! અલ્યા હું બોલ્યો? ફરી બોલ તો. નાટક બહુ સિરિયસલી લે. અલ્યા તું હજી આને નાટક કે છે? અલ્યા હવે તો સિરિયસ થા, તું બાપો બનવાનો છે. અલા, બાપ પણ અમારે તો લગ્ન પણ નથી થયા. આ એટલે તો ક્યારના અમે ઉતાવળ કરાવીએ છે. આ તો સારું થયું રમાએ બધું સાંભળ્યું. શું સાંભળ્યું? આ અહીંયા તમે લોકો સવારમાં જે વાતો કરતા હતા ને પ્રીતિ તમને કહેતી હતી કે હું માં બનવાની છું, કુંવારી માં વગેરે વગેરે. ઓહ! તમે લોકો અલે એ હવે ઉભા રહો. આ તમે લોકો આટલું બધું હસો છો કેમ? અરે પણ એ તો અમારા નાટકના સંવાદો હતા. હે? હા, નાટકના સંવાદો. નાટકના સંવાદો? ખાસ તો આ તો મારા ઘરમાં બોલવાની શું જરૂર હતી તમારે? એ રમેશભાઈ, ઉભા રહો. તમને બી પહેલાંય કહ્યું તું દાદાગીરી નહીં કરવાની. આ કુરકુરિયાને સામે ડામ ડામ કરો છો. એનો બાપો, દાઢિયો બાપો હજી જીવે છે. હું નહીં ચલાવી લઉં આવી બધી વાતો. આ તમારે નહીં ચલાવી લો. નહીં ચલાવી લઉં. નહીં ચલાવી લો. લગન ફોક. હે? અલે હોય શું લગન ફોક? મારે બી નથી કરવા. જાઓ. આ નહીં કરવા જાઓ. આને પેલા લાવો 500 રૂપિયા. 1000 રૂપિયા લાવ. અરે લાવ. અરે ઉભા રહો, સોના રહો, સાના રહો. આના માટે કઈ લગન ફોક થોડા કરાય. કોઈ ના થાય. ઓમે જો છોકરા છોકરી તો કેટલા પ્રેમમાં છે. હા છે. હા પણ મને એક વસ્તુ સમજણ ના પડી કે આટલી બધી મોટી જયસુમત થઈ છે ને. આપણી ગુજરાતી ભાષા જે બી શબ્દની છેડે રૂ આવે ને એ શબ્દ એકદમ ભયંકર બની જાય. રૂમમાં તો સમજો. દાખલા તરીકે દારૂ, અંધારું, બોકારું, ગોબારું અને સૌથી ખતરનાકમાં ખતરનાક એ બૈરું. આ અમારા ઘરના બૈરાઓને સંતાઈને સાંભળવાની આદત છે. અમારી રમાએ આ બધી વાતો સાંભળી તો ખરી પણ અડધી. આહાહાહાહા. હવે દોસ્તનો ટોપલો ઢોળો મારા માથા પર. હલકું નામ હવાલદારનું. એ રમા તું બી શું આ બધા બહારના માણસો હવે ત્યારે ગમે તેમ બોલતી હોય. ઓ રમેશભાઈ, હવે હું ચો બહારનો થયો, ઘરનો શું? તમાર સલાહ. તો શું છે બધું વ્યવસ્થા? એ બધી વસ્તુ પછી. પહેલા તમે એ વાતનો જવાબ આપો. એટલે કઈ વાતનો? હમણાં તમે એવું કહેતા નતા કે મને સંતાઈને સાંભળવાની આદત છે. લે તો મેં એમને એવું કહ્યું તેવું તને કોણે કહ્યું? કે કોણ? આ વાત મેં મારા કાન સાંભળી છે. લે પણ તું તો અહીંયા હતી જ નહીં, શાક બનાવવા ગઈ હતી. અરે કઈ શાક બનાવતી નહોતી. અહીંયા પાછળથી ઊભી રહીને બધું સાંભળતી હતી. પડદા પાછળથી. લે એ રમા આ તારી પડદા પાછળથી સાંભળવાની આદત છે ને મને એક દિવસ બરાબરનો શું કહું છું? અરે મેં એક નવી વાત સાંભળી છે. હે? આ સામે વાસંતી નહીં? હા. એને ત્યાં રોજ 2 વાગે કોઈ જાય છે. હે? પપ્પા? પડદા પાછળ પડદા પાછળ
પડદા પાછળ પાછળ પડદા પાછળ પડદા પાછળ